હું ભેસાણિયા રસિક સીઆરસી કોર્ડિનેટર આવતીકાલથી ધોરણ 10 અને 12ની વિદ્યાર્થીઓની બોર્ડની એક્ઝામ શરૂ થઈ રહી છે. તો તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છા. અને બીજું, આ વિડીયો બનાવવાનો હેતુ એ છે કે વિદ્યાર્થીઓની પરીક્ષા સારી થાય અને એ સમયે કેવી કેવી કાળજી લેવી અને કેવી તકેદારી રાખવી એના ભાગરૂપે આ એક વિડીયો બનાવવાનો ઉદ્દેશ્ય હતો. તો સૌપ્રથમ ધોરણ 10ના વિદ્યાર્થીઓ પરીક્ષા દેવા જાય છે, ધોરણ 12ના વિદ્યાર્થીઓ પરીક્ષા દેવા જવાના છે. તો એક તો પહેલા કોઈ સ્વાભાવિક છે, થોડી ઘણી ગભરામણ થાય, પણ એક પૂરા આત્મવિશ્વાસ સાથે મને બધું આવડે છે એવો એક આત્મવિશ્વાસ જગાડવાનો કે ભાઈ મેં સારી મહેનત કરી છે, ઘણી બધી મહેનત કરી છે. એટલે આવો એક આત્મવિશ્વાસ સાથે જો આપણે પરીક્ષા દેવા જઈએ તો આપણી પરીક્ષા છે, આપણું પેપર છે, સારું જાય. એટલે એવા એક તો પ્રયત્ન કરીએ. વાલીએ પણ ચાલુ પરીક્ષા દરમિયાન ઘણો બધો સાથ સહયોગ આપવાનો છે. જેમ કે પોતાના બાળક જે પરીક્ષા દેવા જઈ રહ્યા છે તો તેને એક તો પરીક્ષા સ્થળે છે મૂકવા જવું જોઈએ અને લેવા જવું જોઈએ. કારણ કે જો પરીક્ષા દરમિયાન કોઈ એવું ઇન્જરી થાય અથવા તો કઈ બીજી તકલીફ થાય, ટ્રાફિકમાં આવી જાય, મોટા શહેરોમાં તો એ પ્રશ્ન પણ બને. એટલે વહેલા આપણે પહોંચાડી દઈએ, બીજી કોઈ તકલીફ ઊભી ન થાય. અને જો વાલી સાથે હોય તો બાળકને થોડોક આત્મવિશ્વાસ પણ અને સાથ સહયોગ પણ એને મળતો રહે. બીજું, ચાલુ પરીક્ષા છે, આપણે ઘણી બધી અત્યારે ઘણા બધા ઉજાગરાઓ કરીને પણ આપણે વાંચન કર્યું છે, ઘણી બધી મહેનત કરી છે, પ્રેક્ટિસ કરી હોય. પણ હવે ચાલુ પરીક્ષા દરમિયાન હવે છે વિદ્યાર્થીએ ઉજાગરા ન કરવા અને સમયસર સૂઈ જવું, સમયસર ઉઠી જવું. અને એ સમય દરમિયાન ઘર પરિવારે પણ કે બાળક જ્યારે વાંચતું હોય તો એને થોડુંક ડિસ્ટર્બ ન થાય, એને અલગથી રૂમ આપવી અને બાજુમાં ઘરે પણ કોઈ ડિસ્ટર્બ ન થાય કે મોટા અવાજે કોઈ સાઉન્ડ વગાડવા કે મોટા અવાજે મોબાઈલમાં બાજુમાં વાત કરવી. આવી બધી જો વાલીઓ પણ કાળજી લે તો બાળકને વાંચનમાં, મહેનતમાં ઘણો બધો ફેર પડે છે. અને બીજું કે હવે આ માર્ચ મહિનો ચાલુ થઈ જવાનો છે અને માર્ચ મહિનામાં ધીમે ધીમે તાપમાન છે થોડુંક ઊંચું જવાનું છે. તો બાળકે છે, વિદ્યાર્થીએ છે, તો લીંબુ પાણીની બોટલ છે એ સાથે રાખવી. બીજું કે ચાલુ પરીક્ષા દરમિયાન ઠંડા પીણા આ તે છે કે બીજા એવા ખોરાક પણ ન લેવા જોઈએ કે જેથી કરીને આપને કોઈ બીમારી થાય. ચાલુ પરીક્ષા એ આપણી પરીક્ષા સારી થાય એ માટે થઈને આપણું સ્વાસ્થ્ય પણ સારું રહે એટલા માટે બીજું બજારની કે એવી વસ્તુઓ ન કરવી જોઈએ. અને વાલીઓ પણ એને હળવો નાસ્તો અને એ પરીક્ષા દરમિયાન છે સાદું અને સાત્વિક ભોજન મળી રહે એવું ઘર પરિવારે ધ્યાન રાખવું જોઈએ. સાથે આપણે પરીક્ષા દેવા જઈએ છીએ કે ભાઈ પરીક્ષા દેવા જઈએ છીએ તો પેન, પેન્સિલ, ચેક રબર, કંપાસના, પછી વિજ્ઞાન કે ગણિત હોય એને લગતા સાધનો છે એ બધા આપણે ચેક કરી, તપાસ કરી લેવાના. અને સાથે સાથે આપણે પરીક્ષા છે એ આપણું 3 કલાકનું પેપર છે તો આપણી પાસે સાદી ઘડિયાળ રાખવાની છે. કારણ કે ડિજિટલ ઘડિયાળ પણ અત્યારે બજારમાં અને ઘણા બધા પહેરે છે, પણ એ ડિજિટલ ઘડિયાળ છે એ અમાન્ય છે. એટલે આપણે સાદી, જે આપણે કાંટાવાળી, સાદી ભાષામાં કહીએ કાંટાવાળી ઘડિયાળ આપણે રાખવી જોઈએ. અને એનો સેલ કે ભાઈ 7-8 દિવસ આપણી પરીક્ષા ચાલુ રહેશે ત્યાં સુધી એ ઘડિયાળ સારી રીતે ચાલવી જોઈએ, આગળ પાછળ ન રહી જાય, સેલ પૂરો થઈ ગયો. આવી ઘડિયાળ છે ચેકઅપ કરીને આપણે ઘડિયાળ આપણી સાથે રાખવી, ઘડિયાળ ન ભૂલાઈ જાય એ પણ ખાસ ધ્યાન રાખવાનું છે. અને પરીક્ષા દરમિયાન આપણે દેવા જઈ રહ્યા છીએ તો પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીએ છે, જો ગરમી હવે થવાની છે, ગરમીની શરૂઆત થઈ ગઈ છે, તો ગરમીની શરૂઆત થઈ ગઈ હોવાથી આપણે શર્ટ છે આખી બાહીનો પહેરવો કે ભાઈ આપણો હાથ છે કાંડા સુધી ઢકાઈ જાય. હવે આખી બાહીનો પહેરવાનું કારણ એ છે કારણ કે આપણે પેપર લખતા એટલે એક હાથ છે એ આપણું પેપર ઉપર હોય છે અને બીજો હાથ આપણે પેને લખતા હોય છે. જો આપણો કોણી સુધીનો હાથ ખુલ્લો હોય તો એમાં પરસેવો વળે અને એ પરસેવો છે એ કાગળ ઉપર પડે અને એના કારણે છે ક્યારેક આગળ લખેલા, પાછળના પેજે લખેલા અક્ષરો છે એ ઉપસી આવે છે અથવા તો પરસેવાના કારણે રેલાઈ જાય. આપણો જવાબ છે એળે ન જાય એના માટે આ પ્રયત્ન કરવો જોઈએ. અને બીજું, હવે આપણે એ પેનો આપણે વર્ષ દરમિયાન આપણે અત્યાર સુધી 10 સુધી ભણ્યા છીએ, 12 સુધી ભણ્યા, અમને ખબર હોય કે ભાઈ આવી પેન આપને ફાવે છે. પણ ધ્યાન એ રાખવાનું છે કે અતિ ઘાટી પેન ચાલતી હોય એવી પેન વાપરવાની
નથી, કારણ કે અતિ ઘાટી પેન ચાલતી હોય અને અતિ વજનદાર આપણે લખતા હોય તો આપણે જોતા હોઈએ છીએ કે આગળનું પેજ તો સારું લાગે પણ પાછળ છે શાહીના ધાબા પડી જાય, એટલે પાછળના અક્ષરો છે એ ક્યારેક દેખાતા નથી. એટલે જોતી વખતે કે અક્ષરો આપણા ખરાબ ન થાય એ ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે અતિ ઘાટી પેન ન ચાલે, અતિ ઘાટી ચાલતી હોય એવો પેનનો બને ત્યાં સુધી ઓછો ઉપયોગ કરવાનો છે. અને પેપર લખતી વખતે ઉપરની વિગત છે આપને તમારા શિક્ષકોએ સમજાવ્યું છે, ઉપરની વિગત છે કાળજીપૂર્વક આપણો સીટ નંબર, આપણું જે સ્ટીકર ચોંટાડવામાં આવે છે આપણા સીટ નંબરનું છે એ ખાસ કાળજી લઈ લેવાની કે ભાઈ આગળ પાછળના વિદ્યાર્થીનું નથી આવી ગયું ને સ્ટીકર, એ જોઈ લેવાનું છે. બીજું, ચાલુ પેપર દરમિયાન બ્લુ પેનનો જ ઉપયોગ કરવાનો છે, બ્લુ પેન સિવાય બીજો ઉપયોગ ન કરવો. સારા અક્ષર થાય એવું ધ્યાન રાખવાનું છે. અને આપણે બરોબર જે એનો હાસ્યો છોડવાનો છે હાસ્યો પણ સારી રીતે છોડીએ અને જવાબ પૂરો થાય ત્યાં ભલે એક લીટી છોડી દઈએ. સરસ મજાનો આપણો જવાબ જુદો પડે એવું સરસ મજાનું પેપર આપણે લખી જેથી કરીને આપણે સારા માર્ક્સ પ્રાપ્ત થાય. તો બીજું કે ભાઈ વિદ્યાર્થીઓના જે વિભાગ વાઇઝ પ્રશ્નો આવે છે તો દરેક વિભાગ છે એ વિભાગ પ્રમાણે ભાઈ પહેલો વિભાગ લખો, બીજો વિભાગ પહેલા લખો, એ ગમે તે ચાલે, પણ વિભાગને તોડવાનો નથી. આખો વિભાગ છે એક સાથે લખાવવો જોઈએ. તો એ વિભાગ પ્રમાણે પ્રશ્ન લખવાના છે, વિભાગ પ્રમાણે લખવા. અને એમાંય ખાસ કરીને જે આવડતો હોય વિભાગ, જે આવડતો હોય પ્રશ્નનો જવાબ છે એ પહેલા લખવો જેથી કરીને આપણો છે આપણો આત્મવિશ્વાસ સારો રહે અને આપણું પેપર એક સારું જાય. અને પરીક્ષા દરમિયાન ક્યારેક એમ થાય ખોટો શબ્દ લખાય, ચકચક થતી હોય, પણ ખોટો શબ્દ લખાય છે એમાંથી એક જ લીટી મારવાની કે અતિ ઘૂંટીને એ આખો શબ્દ કાઢી નાખો એવો પ્રયત્ન કરવાનો, એક લીટી કાઢીને, એટલે જેથી કરીને આપણું પેપરનો જવાબ છે એ ખરાબ ન લાગે. બીજું, પરીક્ષાના સ્થળે પહોંચી જઈએ તો એમાં અડધી કલાક વહેલા, આપણે કલાક વહેલા પહોંચી જઈએ, પણ ત્યાં જઈને પછી હું હવે થોડુંક વાંચી લઉં ને એવો પ્રયત્ન કરવાનો નથી. ત્યાં જઈને એકદમ ફ્રેશ થઈ જવાનું છે. પછી ત્યાં જઈને આપણે કોઈ ચોપડી નથી ખોલવાની, કારણ કે ત્યાં જાઓ ને ચોપડી ખોલો ને એટલે તમને એમ લાગે કે મને આ જવાબ નથી આવડતો, આ પ્રશ્ન મારે રહી ગયો હતા આવો, એટલે આપણો આત્મવિશ્વાસ ઓછો થઈ જાય. એટલે ત્યાં પરીક્ષા સ્થળે જઈને આવું કરવાનું નથી. ત્યાં જઈને બસ ફ્રેશ થવાનું છે, આપણું સીટ નંબર છે, આપણો રૂમ છે એ બધું જોઈ લેવાનું અને પાણી પીને ફ્રેશ થઈને પછી પરીક્ષા ખંડમાં આપણે પ્રવેશ કરવાનો છે. બીજું કે આપણે એક પેપર દઈને આવ્યા છીએ, બીજું પેપર દેવા જતા હોય ત્યારે આગલા પેપરની તૈયારી, માનો કે 5 વાગે 6 વાગે તમે 6 વાગે છૂટીને ઘરે આવી જાઓ અને 10માના વિદ્યાર્થીઓ વહેલા આવી જશે, તો આગલા દિવસના પેપરની તમામ તૈયારી છે આગલા દિવસે કરી દેવાની છે. માનો પછીના પેપરની તૈયારી, માનો કે આવતા દિવસે વિજ્ઞાનનું પેપર છે, ગણિતનું પેપર છે, તો એમાં કંપાસ પેટીની જરૂર પડશે, એમાં પરિકરની જરૂર પડશે, એમાં ફૂટપટ્ટી, સ્કેલ, આ તે બધું વસ્તુ જરૂર પડશે. એ આગલા દિવસે તૈયાર કરીને આપણી એમાં રસીદ છે, એ રસીદ આ બધી વસ્તુઓ ત્યાં આપણે આગલા દિવસે ગોઠવીને રાખી દઈએ જેથી કરીને બીજે દિવસે કોઈ વસ્તુ પડી રહી અને આપણા પેપરમાં જો બીજાની પાસે માંગો અને બીજા પાસે માંગવામાં, કારણ કે ક્લાસની અંદર વર્ગખંડની અંદર સીસીટીવી કેમેરા ચાલુ છે અને બીજા ઇસ્યુ ઊભા થાય, એટલે એવા આપણે કોઈની પાસે પેન કે ચેક રબર, પેન્સિલ કે સ્કેલ માંગવી ન પડે, આપણે જ આપણી વસ્તુ લઈને જઈએ એવું આગલે દિવસે તૈયારી સાથે આપણે પેપર દેવા જવાનું છે. બીજું, આપણે બધાને રસીદ ઘણા દિવસોથી આ મળી ગઈ છે, તો રસીદની 3-4 ઝેરોક્સ રાખો, વાલીએ પણ એક ઝેરોક્સ રાખવાની છે, પોતાની પાસે વિદ્યાર્થી પણ એક ઝેરોક્સ રાખવાની છે, અને ઓરિજિનલ ઝેરોક્સ ક્યાંય ખોવાઈ ન જાય એની ખાસ કાળજી લેવાની છે. એટલા માટે, અને ટ્રુ કોપી કરીને સાથે રાખો જેથી કરીને જો એવું પણ બને ક્યારેક ઝેરોક્સ ઓરિજિનલ રસીદ ઘરે ભૂલાઈ ગઈ અને આપણે પરીક્ષા સ્થળે પહોંચી ગઈ ત્યાં જઈને ખબર પડે કે મારી રસીદ ભૂલાઈ ગઈ છે અને દોડધામ થાય, એના કારણે આપણે વાંચેલું છે, કારણ કે આખું જે પરીક્ષા દેવાની ચિંતા હતી એમાંથી ચિંતા છે ડાયવર્ટ થઈ ગઈ આપણી રસીદ ગોતવામાં, એના કારણે આપણું વાંચેલું મહેનત કરેલું પણ પાણીમાં ક્યારેક જાય. એટલે આપણે રસીદ છે આપણી સાથે કાળજીપૂર્વક સાથે રાખો. અને રસીદમાં જે રસીદ છે એમાં જે રોજે રોજના જે બારકોડ સ્ટીકર ઉપરના નંબર છે એ બારકોડ સ્ટીકર ઉપરના નંબર છે આપણે રસીદમાં રોજે રોજ લખી લેવાના છે, સુપરવાઇઝરની સાઇન પણ એમાં લઈ લેવાની છે. એટલે આ એક ખાસ ધ્યાન રાખવાનું છે. બીજું, પેપર લખતી વખતે
તમામ વિભાગો છે વ્યવસ્થિત લખાઈ જાય અને પૂર્ણ થાય તેવું ટાઈમ મેનેજમેન્ટ આપણી પાસે અત્યાર સુધી તમે કરી લીધું છે કે ભાઈ આ વિભાગમાં આટલો સમય જોશે, આ વિભાગમાં આટલો સમય જોશે. ક્યારેક એવું બને છેલ્લા પ્રશ્નો ચાલતા હોય, છેલ્લો પ્રશ્ન તમને આવડતો હોય અને ક્યારેક તમે લખી નથી શકતા, તો તમને એમ લાગે કે મને પૂરો આવડે છે, મારી પાસે એકદમ ઓછો સમય છે, તો એના મેન મુખ્ય મુદ્દા છે એ ટાંકી લો. પ્રશ્ન એ કોઈ અધૂરો, એનો જવાબ અધૂરો છોડાઈ ન જાય, એ ખાસ આપણે ધ્યાન રાખવાનું છે. અને આપણે જે જવાબ લખતા હોય એની ઉપર ખાસ વિશ્વાસ હોવો જોઈએ, કારણ કે આપણે મહેનત કરી છે, આખું વર્ષ 10મું 12મું ભણ્યા છીએ, તો એક જવાબ, આપણા જવાબ ઉપર આપણે આત્મવિશ્વાસ રાખવો, નહીં કે બીજાના જવાબ ઉપર. ક્યારેક ઘણી વાર એવું વિદ્યાર્થી એવું કરે છે કે પોતાનો જવાબ લખેલો હોય, માનો કોઈનો વિકલ્પ છે, બાજુવાળાને પૂછીને કે બાજુવાળાએ આમ લખ્યો છે, તો એને જોઈને પોતાનો સાચો જવાબ કાઢી નાખે અને બીજાનો ખોટો જવાબ લખે. આવું પણ થાય છે. એટલે આવું ન કરતા પોતે જે જવાબ લખ્યો છે પોતાના જવાબ ઉપર જ ભરોસો રાખી, વિશ્વાસ રાખી અને આપણે જવાબ ટાંકવાનો છે. અને વાલીએ ઘણી બધી આમાં સાથે સહયોગ આપવાનો છે. વાલીએ પણ જે તે પેપર પછી, માનો કે પેપર દઈને આવે તો વિદ્યાર્થીને એ બાબતે વધુ બધું નહીં પૂછવાનું, સારું ગયું કે ખરાબ ગયું, પણ ક્યારેક એમાં પણ સૂચનો કરવા મળે, આવો છો ને તે આવી રીતનું પેપર ન લખ્યું ને આમ કર્યું હોત તો. ભાઈ જે થયું એ આજનું પેપર ચાલ્યું ગયું છે, આવતા પેપરમાં શું કરવાનું છે, જ્યાં પેપરની પછી ચિંતા કરવાની નથી. આવતા પેપરમાં માનો કે આજના પેપરમાં આવી ભૂલ થઈ હોય, આવતા પેપરમાં ભૂલ ન થાય એ આપણે સુધારો કરી લેવાનો. એટલે અતિ વાલીએ કોઈ પણ એ ટોકટાક નહીં કરવાની. અતિ એને ટોકટાક કરશો તો એના કારણે છે વિદ્યાર્થી છે ડિપ્રેશનમાં આવી જાય, અથવા તો એ છે એને ચિંતામાં આવી જાય, એના કારણે બીજું પેપર ખરાબ ન જાય અને પછીના પેપર ખરાબ ન જાય, એ પણ ખાસ કાળજી લેવાની છે. અને આ સમયે વાલીએ પ્રોત્સાહિત કરવાના છે, એને ઉત્સાહિત કરવાના છે, જેથી કરીને એની પરીક્ષા સારી જાય. અને આપણા માટે, કારણ કે આપણું બાળક છે એ આપણું જ છે અને આપણા માટે સર્વસ્વ છે, મહત્વનું છે. એટલે આપણા બાળકને સારી પરીક્ષા જાય એ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે. કારણ કે પરીક્ષા છે એ જીવનમાં સારું જીવવા, આપણે ભણતા હોય છે, અભ્યાસ કરીએ છીએ, એ જીવન માટે છે. જીવન સારું બને એટલે અભ્યાસ કરીએ છીએ, પણ અભ્યાસ માટે આપણું જીવન ખર્ચી નાખવાનું નથી. હવે બીજું, ઘણા વાલી એવું કરતા હોય છે કે ટાર્ગેટ આપી દે, તારે આટલા જ માર્ક્સ લાવવાના છે, આટલા જ માર્ક્સ લાવવાના છે. એવું ટાર્ગેટ કોઈને આપવો, એમાં ખાસ કરીને પરીક્ષા સમયે તો આવા ટાર્ગેટ આપવા નહીં, જેથી કરીને વિદ્યાર્થીને અતિ ટેન્શનમાં આવી જાય અને બીજું કોઈ તકલીફ ઊભી થાય, એવું ન થાય એ માટે ખાસ વાલીએ છે એ કાળજી લેવાની છે. બીજું, વિદ્યાર્થીને વાંચવાનો રૂમ આપણે આપી દીધેલો હોય છે, અથવા તો આપી દેવો, અને ત્યાં ડિસ્ટર્બ ન થાય. ઘણા બાજુના રૂમમાં ટીવી વગાડતા હોય, મોબાઈલ જોરથી વગાડતા હોય, ઘરે બીજા મહેમાન આવે વાતો કરતા હોય, તો ખાસ એ ડિસ્ટર્બ ન થાય એવા રૂમમાં જ આ 7-8 દિવસ છે પરીક્ષા દરમિયાન વાલીએ પણ ખાસ કાળજી લેવાની છે. અને બીજું કે ભાઈ આપણે ધાર્મિક ભાવના પણ, આપણે કોઈ પણ કાર્ય કરતા હોય ધાર્મિક ભાવના સાથે જોડાયેલી હોય છે. એટલે આપણે પરીક્ષા દેવા જતા હોય તો દરેક વિદ્યાર્થીને વિનંતી, આપણા માતા પિતા આપણા જે દેવી દેવતાઓને માનતા હોય એને પગે લાગીને એ સાથે પૂરા આત્મવિશ્વાસ સાથે પરીક્ષા દેવા જવું જોઈએ, જેથી કરીને આપણે એક પણ મનોવૈજ્ઞાનિક રીતે પણ એક બળ પૂરું પડે અને આપણા સારા પેપર જાય, સારી પરીક્ષા જાય, એ ખાસ જોવું જોઈએ. અને બાળકને છે વાલીએ એક સ્વીકારવું જોઈએ, ભાઈ મારું બાળક છે એટલા ટકાની રેન્જનું છે, કે ભાઈ આપણે આટલા વર્ષો સુધી વાલીએ ભણાવ્યો છે, તો એને ખબર જ હોય કે ભાઈ બાળક છે એટલું. તો પોતાના બાળકને સ્વીકારતા શીખો કે ભાઈ ફલાણાના છોકરાને એટલા ટકા આવે છે, તારે કેમ નથી આવતા, ફલાણાના છોકરાને આ પરીક્ષા ગયા વર્ષે દીધી હતી એને એટલા ટકા આવ્યા હતા, તારે એટલા આવવા જોઈએ. આવા કોઈ ટાર્ગેટ કે એકદમ ટોક કરવાનું નથી. અને આપણે બીજું જોયું કે એવું હોય કે આપણી બાજુનું બાળક છે, ઘણીવાર કોઈ એની સાથે એને કોઈ સિદ્ધિ પ્રાપ્ત કરી હોય, પણ દરેક સિદ્ધિ બધાને મળતી નથી, એટલે એ ખાસ ધ્યાન રાખવું જોઈએ. આપણે અથવા તો એવું પણ બને એક સેવાના ભાવથી ક્યારેક બાજુવાળાના છોકરાને વાલી ન હોય કે એના વાલી જઈ શકે એમને બહાર હોય, તો આપણે પણ એવા બાળકો, આજુબાજુના બાળકોને એક પાડોશી ધર્મ નિભાવીને એને મૂકવા જવા માટે એને એવો સપોર્ટ દેવાની પણ આપણી એક ફરજ છે. બીજું, પ્રશ્નપત્ર
આપણે હાથમાં આવી ગયેલું હોય, પરીક્ષા ખંડની અંદર આપણે પ્રશ્નના જવાબ લખતા હોય છે. હવે પ્રશ્નપત્ર આવી ગયા પછી અને ઉત્તરવહી આવી ગયા પછી ઉત્તરવહીમાં જે બ્લુ પેનથી આપણે જવાબ લખવાની, એ સિવાય કોઈ નિશાની નથી કરવાની. ઘણા આપણે ભલે દેવી દેવતાઓમાં માનતા હોય, જય માતાજી આ શબ્દ ઉપર લખે, ઓમ નમઃ શિવાય કાતે, એવા કોઈ નિશાની ન થાય, એ બાબતે એક ખાસ ધ્યાન રાખવાનું છે. હવે બીજું કે પેપર આખું પૂરું થાય તો એમાં નવી સપ્લિમેન્ટરી આપણે લઈએ છીએ. તો નવી સપ્લિમેન્ટરી 5-10 મિનિટ પહેલા આપણે હજી 2 પેજ બાકી હોય એ પહેલા માંગી લેવાની છે. અને જેથી કરીને આપણે ઉતાવળમાં, કારણ કે છેલ્લી 15 મિનિટ પછી સપ્લિમેન્ટરી મળતી નથી, એટલે આખી સપ્લિમેન્ટરી આપણી બંધાઈ જાય. એ દોરાથી જે એનો દોરો જે છે એ દોરાથી બાંધી જાય, ઉપરની વિગત આખી નોંધાઈ જાય, પછી આપણે એ સપ્લિમેન્ટરી એને લગાવવાની હોય છે. એટલે એના અક્ષરો વાંચી શકાય તેવા કરવાના છે, ઉપરની વિગત ચોકસાઈપૂર્વક લખવાની છે. ત્રીજું કે ઉત્તરવહી ક્યારેક એવું બને કે ફાટેલી આવી ગઈ, તો આપણી ઉત્તરવહી છે એ ચેક કરીને લેવી જોઈએ. અને છેલ્લે કોઈ પણ પ્રશ્ન લખવાનો સમય ઓછો હોય તો એને ટૂંકમાં એ બધા પ્રશ્નના જવાબ લખી નાખવાના, અને જેવું આવડે એવું એ લખી નાખવાનું. કોઈ પણ પ્રશ્નનો જવાબ અધૂરો ન રહી જાય એ ખાસ ધ્યાન રાખવાનું છે. અને સપ્લિમેન્ટરી એની ટોટલ છેલ્લે કરવાની છે. ટોટલ કરીને આપણું પેપર સંપૂર્ણ પૂરું થઈ જાય. અને 5 મિનિટ આપણી પાસે સમય વધ્યો હોય તો બધા વિભાગ છે એમાં ટૂંકી નજર મારી લ્યો કે ભાઈ ક્યાંય ભૂલ નથી થઈને, કોઈ પ્રશ્નનો જવાબ અધૂરો છોડાઈ ગયો હોય તો એને પૂર્ણ કરવાનો પ્રયત્ન કરવાનો. ક્યાંય એવી ભૂલ થઈ ગઈ હોય તો એમાં કાંઈ વાંધો. ક્યારેક એવું બને ઘણા વિદ્યાર્થીઓને પ્રશ્ન લખવાનો હોય, 5 માંથી 2 લખવાનો હોય, ક્યાંક ત્રીજો લખાઈ ગયો હોય અથવા નો લખો નહીં લખાઈ ગયો, તો એમાં કઈ મૂંઝાવાની જરૂર નહીં. એમાં કોઈ લીટા મારવાના નથી, એમને રહેવા દેવાનો છે, એમાં કાંઈ ફેરફાર કરવાનો નથી. આપણું પેપર એકદમ કાળજી અને ચોકસાઈ સાથે અને પૂરા ઉત્સાહ અને આત્મવિશ્વાસ સાથે જાય એવા પ્રયત્નો કરવાના છે. ફરીવાર આ બોર્ડના વિદ્યાર્થીઓને ફરીવાર શુભેચ્છા આપું છું. દરેક વિદ્યાર્થીઓને સારી પરીક્ષા જાય એવી ખૂબ ખૂબ શુભેચ્છા, એવી ભગવાનને શ્રી ચરણોમાં પ્રાર્થના.